આ કાયદો ખૂબ ખોટો છે। મોદી સાહેબ જ્યારે હતા ત્યારે પણ હેલ્મેટ બાબતે કોઈ આગ્રહ રાખ્યો નથી। વિજયભાઈ રૂપાણી સાહેબે પણ હેલ્મેટ બાબતે કોઈ આગ્રહ રાખ્યો નથી અને જવાબદાર લોકો છે એ આગળ નથી આવતા, તે સમજાતું નથી, પણ કોઈને આ કાયદો મંજૂર નથી। નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર એક નવા જ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું। ત્યારે મિત્રો હાલમાં જ તમને ખબર જ હશે કે રાજકોટમાં મિત્રો એક ભારેથી અતિ ભારે વિવાદ સર્જાઈ આવ્યો છે। જે વિવાદમાં મિત્રો તમને ખબર જ હશે કે હેલ્મેટ બાબતે મિત્રો નાગરિકોને સૂચવવામાં આવી છે પોલીસ દ્વારા તથા મિત્રો મહાનગરપાલિકા દ્વારા। ત્યારે મિત્રો નાગરિકોનું એક જ કહેવું છે કે અમે હેલ્મેટ તો આજે નહીં પહેરીએ અને કાલે નહીં પહેરીએ, એ અમારા મનની વાત છે અને અમારી સુરક્ષા અમને ખબર જ છે કે કઈ રીતે કરવી। અને બીજી બાજુ વાત કરવા જઈએ તો મિત્રો હાલમાં એક ભાઈનો વિડીયો વાયરલ થયો છે। તે ભાઈનું પણ સ્પષ્ટપણે કહેવું છે કે 90% નાગરિકોનું એવું કહેવું છે કે અમે હેલ્મેટ નહીં પહેરીએ અને અમે આ કાયદો સ્વીકારવા પણ તૈયાર નથી। ત્યારે મિત્રો બીજી બાજુ આપણે વાત કરીએ તો મિત્રો આ ભાઈનું સ્પષ્ટપણે એવું કહ્યું છે કે તમે જે ખાડાઓ છે આ રોડ પર તથા જે એક્સિડન્ટ થાય છે, જે લાયસન્સ વગરના જે વાહનો હાંકે છે એમને તમે કેમ કંઈ કરતા નથી અને જે નાગરિકો છે તેમને કેમ હેરાન કરો છો। ત્યારે મિત્રો આ ભાઈની વાત સાથે પણ આપણે મિત્રો સહમત થઈ શકીએ છીએ, કારણ કે મિત્રો આ ભાઈની વાત પણ મિત્રો એકદમ પરફેક્ટલી સાચી છે। મિત્રો આપણે કોઈ પણ પક્ષનો વિરોધ નથી કરતા, પરંતુ જે સાચી હકીકત છે એ તમારી સામે લાવવાની આપણે કોશિશ કરી રહ્યા છીએ। ત્યારે મિત્રો બીજી બાજુ આપણે વાત કરીએ તો મિત્રો હાલમાં મિત્રો રાજકોટના નાગરિકોનું પણ એવું જ કહેવું છે અને અનેક જગ્યાએ મિત્રો અનેક પ્રકારના વિવાદો પણ મિત્રો સર્જાઈ રહ્યા છે। એટલે કે મિત્રો પોલીસને કહેવામાં આવી રહ્યું છે નાગરિકો દ્વારા કે અમે હેલ્મેટ નહીં પહેરીએ, અમને જે દંડ કરવો હોય તમે કરી શકો છો અને જેલમાં પણ પૂરવા હોય તો પણ પૂરી શકો છો, પરંતુ અમે હેલ્મેટ તો આજે નહીં પહેરીએ અને કાલે નહીં પહેરીએ। ત્યારે મિત્રો આગળ આ ભાઈએ શું કીધું એ વિડીયો બતાવીએ પહેલાં વિડીયોને લાઇક કરી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આ તો એવું થયું કે કાલ સવારે આતંકવાદીઓ આવી ગયા અને તમે એવો નિયમ કાઢો કે હવે બધાએ લાઈફ જેકેટ, જે આપણે બુલેટ પ્રૂફ જેકેટ પહેરીને જ ફરવું। હવે આતંકવાદી તમે બંધ નથી કરી શકતા, એટલે લોકોને બુલેટ પ્રૂફ જેકેટ પહેરવાનું કહો છો। તમે રોડ રસ્તા સારા નથી કરી શકતા, તમે સ્પીડમાં જે ઓવર સ્પીડિંગમાં ગાડીઓ ચાલે છે, લાયસન્સ વગરના ગાડીઓ ચલાવે છે, એ બધું કરી નથી શકતા, એટલે લોકોને હેરાન કરવાની વાત છે।